જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે પુષ્ટિ માર્ગના મહત્વના 2 દિવસ એટલે કે પવિત્રા એકાદશી અને પવિત્રા બારસ આ 2 ઉત્સવો તેમજ પવિત્રા એકાદશીના મધ્યરાત્રિએ પ્રગટ થયેલ બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આ બ્રહ્મ સંબંધ મંત્રનું રહસ્ય શું છે તેના વિશે ચર્ચા કરીશું। શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગનો પ્રારંભ કરીએ। શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય દેવી જીવોના ઉદ્ધાર માટે થયું છે। આપ શ્રીએ પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા કરતા ઠેર ઠેર જોયું કે લીલામાંથી વિખૂટા પડી ભૂતલો પર પ્રગટતા દેવી જીવોને પોતાના મૂળ સ્વરૂપની સ્મૃતિ પણ નથી। તેઓ જીવે સ્વભાવથી દુષ્ટ છે, તેઓ 5 દોષથી દોષિત છે। તેમનો પ્રભુ સાથે ફરી સંબંધ કેવી રીતે કરાવવો? વળી આ કલિયુગમાં વેદમાં બતાવેલ જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગ દ્વારા ભગવદ પ્રાપ્તિ થવી દુર્લભ છે। આ વિચાર સતત આપશ્રીના મનમાં વ્યાપેલો હતો। હવે તે સમય દરમિયાન વિક્રમ સંવત 1549માં શ્રાવણ માસમાં પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા કરતા આપશ્રી શ્રીમદ ગોકુળમાં પધાર્યા છે। તે સમયે આપશ્રીની વય કેવળ 14 વર્ષની હતી। આપશ્રી શ્રી અમનાજીના કિનારે શ્રી ઠકુરાણી ઘાટ ઉપર રાત્રિના સમયે પહોંચ્યા હતા। આપશ્રીથી થોડે દૂર આપશ્રીના શિષ્ય દામોદાસ અરસાની સૂઈ રહ્યા હતા। શ્રી મહાપ્રભુજી સતત ચિંતન કરી રહ્યા છે કે અમારું પ્રાગટ્ય તો દેવી જીવોના ઉદ્ધાર અર્થે થયું છે, પરંતુ આ જીવ તો અનેક દોષોથી ભરેલો છે અને પ્રભુ તો નિર્દોષ છે। આ જીવનો અને પ્રભુનો સંબંધ કઈ રીતે થાય? એક સમયે ચિંતા ચિત આઈ દેવી કહી બીધી જાની જાય। આસુરી સો સબ મિલત સદાહી ભીન હોય સો કોણ ઉપાય। આસુરી જીવોના સંગમાં રહીને આ દેવી જીવ પોતાના સ્વરૂપને પણ ભૂલી ગયો છે। આવા જીવનો અને નિર્દોષ પૂર્ણાનંદ પ્રભુનો મેળાપ કઈ રીતે થઈ શકે? દેવી જીવોના ઉદ્ધારનો વિચાર સતત આપને આવ્યા જ કરતો હતો। આપશ્રીનો તાપ જ્યારે અત્યંત વધી ગયો ત્યારે મધ્યરાત્રિએ સાક્ષાત કામદેવના પણ કામદેવ સ્વરૂપે શ્રી ગોકુલચંદ્રમાજી એવા શ્રી ઠાકોરજી ત્યાં પ્રગટ થયા। વૈષ્ણવો, અહીં શ્રી ગોકુલનાથજી સ્વરૂપે પ્રભુ શા માટે પ્રગટ થયા એનું કારણ શું છે? તો શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ થઈને આપ એવું જણાવી રહ્યા છે કે જેમ સારસ્વત કલ્પમાં રાસ પંચાધ્યાયીમાં પ્રભુ અંતર્ધ્યાન થયા પછી ફરીથી બ્રજ ભક્તોની વચ્ચે શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ થઈને ગોપીજનોને જે સુખનું દાન કર્યું હતું તેવા સુખની પ્રાપ્તિ હવે દેવી જીવોને થશે। આવું નિશ્ચિંત કરાવવાને માટે આપ શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે શ્રી મહાપ્રભુજી સન્મુખ પ્રગટ થયા છે। આપ ગોકુલચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ કોઈ વાતની ચિંતા કરશો નહીં। હું તમને જે મંત્ર આપું છું તે મંત્ર તમે દેવી જીવોને આપજો। આ મંત્ર દ્વારા તમે જે જીવોને શરણે લેશો તેઓ શુદ્ધ દોષ વિનાના થઈ જશે અને હું તેમનો અવશ્ય અંગીકાર કરીશ અને તે જીવોનો હું કદાપી ત્યાગ કરીશ નહીં। આમ કહી શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને શ્રી પંચાક્ષર મંત્ર સહિતનો બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો। આથી શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થયા।
તે દિવસે શ્રાવણ સુદ એકાદશી એટલે કે પવિત્ર એકાદશી હતી. આપશ્રીએ સૂતરના 360 તારને કેસરમાં રંગી સ્વહસ્તે સિદ્ધ કરેલું પવિત્રું તે સમયે શ્રી ઠાકોરજીને ધરાવી મિશ્રીનો ભોગ ધર્યો અને આપશ્રીના અદ્ભુત અલૌકિક મધુર સ્વરૂપનું વર્ણન શ્રી મધુરાષ્ટક સ્તોત્ર દ્વારા કર્યું અને પછી શ્રી ઠાકોરજી અંતર્ધ્યાન થયા. ત્યારે અતિ આનંદના આવેશમાં પોતાની નિકટ સૂઈ રહેલા પોતાના અતરંગ શિષ્ય દામોદરા સરસાણીને જગાડીને પૂછ્યું કે દમલા, તે કાંઈ સાંભળ્યું? દામોદરદાસજી આ સમયે જાગતા જ હતા. તેમણે બધી વાત સાંભળેલી, પરંતુ પોતાનો દાસ ધર્મ બતાવવા અને આપશ્રી પાસેથી તેનું રહસ્ય સમજવાની ઈચ્છાથી દીનતાપૂર્વક દામોદરદાસે વિનંતી કરી કે મહારાજ, સાંભળ્યું તો ખરું, પરંતુ કંઈ સમજણ ન પડી. ત્યાં સવારનો સમય થવાની તૈયારી જોતા આપશ્રીએ દામોદરદાસજીને સ્નાન કરી અપરસમાં આવવાની આજ્ઞા કરી. આપશ્રી પણ સ્નાન કરી ઘાટ ઉપર પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી મુકુંદરાયજીની સેવામાં પધાર્યા. ત્યારે દામોદરદાસ સ્નાન કરી અપરસમાંથી આવ્યા. આપશ્રીએ દામોદરદાસને શ્રી મુકુંદરાયજીની સન્મુખ બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો. દામોદરદાસજી આપશ્રીના પ્રથમ કૃપાપાત્ર બ્રહ્મ સંબંધી વૈષ્ણવ થયા. દામોદરદાસ એ સમગ્ર દેવી દેવોના મૂળરૂપ છે, માટે પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસને થયું છે. જ્યાં સુધી આ પુષ્ટિ માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી ગુપ્ત રીતિથી દામોદરદાસનું પણ પ્રાગટ્ય રહેશે. ત્યારબાદ દામોદરદાસજીએ શ્રી મહાપ્રભુજીને પવિત્રા ધરાવ્યા છે. આમ આજના દિવસે એટલે કે પવિત્ર બારસના દિવસે દામોદરદાસજીને પ્રથમ બ્રહ્મ સંબંધ થયું. તેથી આ દિવસને પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ પણ આપણે કહીએ છીએ. હવે આપણે આ બ્રહ્મ સંબંધ મંત્રનું રહસ્ય સમજીએ કે આ મંત્રને બ્રહ્મ સંબંધ મંત્ર શા માટે કહેવામાં આવ્યું છે. ભગવાન સંબંધ મંત્ર અથવા તો કૃષ્ણ સંબંધ મંત્ર કે ભગવાનના હજારો નામ છે, તેમાંથી કોઈ પણ એક નામ ન આપતા કેવળ બ્રહ્મ સંબંધ મંત્ર જ શા માટે કહેવામાં આવ્યો છે? તો વેદમાં આજ્ઞા કરી છે કે પરબ્રહ્મ સૃષ્ટિની રચના થઈ તે પહેલા એકલા હતા. પોતાને એકલાને રમણનો આનંદ ન આવ્યો, તેથી આપે પોતાના આનંદ માટે સૃષ્ટિની રચના કરી અને પોતાનામાંથી જીવોને સર્જ્યા. આમ બધા જીવો બ્રહ્મ એટલે કે પરમાત્માના અંશ છે. આજથી અગણિત વર્ષો પહેલા જીવ સૃષ્ટિ પરમાત્મામાંથી છૂટી પડી. એકી સાથે સેકન્ડો તણખા છૂટા પડે તેમાં જીવો પરમાત્મામાંથી છૂટા પડ્યા છે. અગ્નિમાંથી તણખો છૂટો પડતા જરાક જગીને તે કોલસાની કણી બની જાય છે. તેમાં જીવાત્મા પરમાત્મામાંથી છૂટો પડતા આનંદ ઉનાનો બન્યો. તેનામાંથી પરમાત્માનો આનંદ ગુણ ચાલ્યો ગયો. તે જીવાત્મા પરમાત્માને ભૂલી ગયો. તે દિનહીન પતિત પાપી બન્યો. શરીરને વધારે મહત્વ આપતો થયો. તે પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયો. પરમાત્માને ફરીથી પ્રાપ્ત કરવાનું તેનું લક્ષ્ય પણ તે વિસરી ગયો. પરિણામે 84 લાખ યોનિમાં જન્મ મરણના ચક્કરમાં તે હજારો વર્ષોથી અથડાતો ફૂટાતો રખડતો રહ્યો. આને કારણે જીવાત્માને ભગવાનને ફરી મેળવવાનો વિરોધ આપતો રહ્યો નથી. આવા જીવાત્માને શ્રી મહાપ્રભુજી દ્વારા તેના મૂળ સ્વરૂપનું અને લક્ષ્યનું જ્ઞાન થયું. તેથી તે બ્રહ્મ સાથેનો તેનો છૂટી ગયેલો સંબંધ ફરીથી જોડવા પ્રતિબદ્ધ થયા છે. આમ બ્રહ્મ સાથેનો છૂટી ગયેલો સંબંધ ફરીથી જે મંત્ર દ્વારા જોડાય તેને બ્રહ્મ સંબંધ મંત્ર કહેવામાં આવે છે.
તે મંત્ર લેવાની દીક્ષાને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા કહેવામાં આવે છે. આ મંત્રમાં 84 અક્ષરો છે. તે ગદ્યમાં કહેવાયો છે, તેથી તેને ગદ્ય મંત્ર પણ કહેવામાં આવે છે. તેના છેલ્લા 5 અક્ષરો પંચાક્ષર મંત્ર કહેવાય છે. આ મંત્ર દ્વારા ભગવાનને સમર્પણ કરવામાં આવતું હોવાથી તેને સમર્પણ મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્રના 84 અક્ષરો એ 84 લાખ યોનિના સૂચક છે. તે એમ સૂચવે છે કે આ મંત્રની વિધિસર દીક્ષા લઈને જેઓ તેનું પાલન કરે છે તેઓ 84 લાખ યોનિની ઘટમાળમાંથી સદાને માટે મુક્ત થઈને ભગવાનની નિત્ય લીલા એટલે કે ગોલોક ધામને પ્રાપ્ત થાય છે. આ મંત્ર દ્વારા ભગવાનને જીવ નિવેદન કરે છે, તેથી તેને નિવેદન મંત્ર પણ કહેવામાં આવે છે. આ બ્રહ્મ સંબંધ મંત્ર એ ખૂબ જ પવિત્ર હોવાથી તે જાહેરમાં બોલી કે લખી કે વાંચી શકાતો નથી. તે મંત્રને વાંચવા કે પાઠ કરવા માટે અપરસ જરૂરી છે. બિના અપરસ તે મંત્ર બોલી શકાતો નથી. તેથી આપણે અહીં તે મંત્રનો એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રનો ગુજરાતી ભાવાર્થ સમજશું. બ્રહ્મ સંબંધ મંત્રનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડીએ હજારો વર્ષનો સમય પસાર થવાથી તેમની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ કલેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ એટલે કે શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. અહીં હે કૃષ્ણ, હું તમારો છું એ પંચાક્ષર મંત્ર છે. આ બ્રહ્મ સંબંધ મંત્રમાં મુખ્ય 3 બાબતોનો સમાવેશ થાય છે. એક પેલું જીવનું સ્વરૂપ, બીજું પરમાત્માનું સ્વરૂપ અને ત્રીજું સમર્પણની પ્રતિજ્ઞા. હવે તેને આપણે વિસ્તારથી સમજીએ. ભગવાન સચ્ચિદાનંદ છે. તેમનામાંથી જીવ છૂટો પડતા આનંદ તિરોધાન થઈ ગયો છે. ભગવાનમાં રહેલા ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ દિવ્ય 6 ધર્મો જીવમાંથી તિરોધાન થયા છે. આમ પેલા 4 ધર્મો ઐશ્વર્ય, વીર્ય, યશ અને શ્રી તિરોધાન થવાથી તે જીવ સંસારના બંધનમાં ફસાયો અને છેલ્લા 2 ધર્મો જ્ઞાન અને વૈરાગ્ય જવાથી તે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો. જીવ હજારો વર્ષોથી ભગવાનથી વિખૂટો પડ્યો છે. વિખૂટો પડવાથી તે ભગવાનને ભૂલી ગયો છે. ભગવાનને ફરી મેળવવા માટે તેના મનમાં તાપ કલેશ નથી. જેમ રાસલીલા કરતા શ્રી ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે શ્રી ગોપીજનોને અસહ્ય વિરહ થવાથી તેનો તાપ થયો. તેનો કલેશ થતા દિનતાપૂર્વક રુદન કર્યું. તેમ જીવાત્મા પણ પ્રભુથી વિખૂટો પડ્યો ત્યારે તેને પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી પ્રભુથી વિખૂટા પડીએ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તે પોતાના મૂળ સ્વરૂપને ભૂલવા લાગ્યો. તેથી પ્રભુથી છૂટા પડવાના વિરહનો તાપ કલેશ પણ ઘટતો ઘટતો તદ્દન તિરોધાન થઈ ગયું. હવે અહીં આપણને એક પ્રશ્ન થાય કે વિરહ થવાથી તાપ કલેશ થાય તે તો બરાબર છે, પરંતુ અહીં તાપ કલેશનો આનંદ કયો છે?
તે કેવી રીતે? તાપ કલેશનો આનંદ થોડો હોય. આનો ખુલાસો એ છે કે શૃંગાર વગેરે નવ રસ આનંદ આપનારા છે. શૃંગાર રસ એક જ હોવા છતાં ચણાની ફાટની જેમ તેના બે દળ છે. એક દળ તે સંયોગ શૃંગાર રસાત્મક છે અને બીજું દળ વિપ્રયોગ રસાત્મક છે. તેથી શ્રી ઠાકોરજીના પણ બે સ્વરૂપ, સંયોગાત્મક સ્વરૂપ અને બીજું વિપ્રયોગાત્મક સ્વરૂપ. જ્યારે આપણે સંયોગાત્મક સ્વરૂપના દર્શન ન થાય ત્યારે આપણને વિપ્રયોગ થાય, ત્યારે આપણને તાપ કલેશ થાય. તે વખતે વિપ્રયોગાત્મક સ્વરૂપ આપણા હૃદયમાં બિરાજે છે. આ રસાત્મક સ્વરૂપ આપણને વિપ્રયોગના રસનો આનંદ આપે છે. તેથી લૌકિકમાં પણ ભલે વિરહ દુઃખ આપનાર હોય, પણ અલૌકિકમાં તો વિરહ પણ રસરૂપ આનંદ આપે છે. માટે નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી પણ આવું વિરહ સુખ માગે છે. તેથી અહીં પ્રભુના વિરહના તાપ કલેશનો આનંદ કહ્યો છે. હવે જીવનું આ સ્વરૂપ બતાવી ભગવાનનો પરિચય કરવામાં આવ્યો છે. ભગવાન એટલે જે સૌથી વધુ ઐશ્વર્યવાળા છે. તે ઐશ્વર્યમાં શક્તિ અને સંપત્તિનો સમાવેશ થાય છે. ભગવાન સર્વથી સમર્થ શક્તિમાન છે. તે બધું કરવાની ક્ષમતાવાળા છે. તેમની પાસે જે સંપત્તિ છે તેટલી અન્ય કોઈ પાસે નથી. આનંદ એ તેમની મોટામાં મોટી દિવ્ય સંપત્તિ છે. આવા શક્તિમાન અને સંપત્તિવાન ભગવાન આપણું જેટલું રક્ષણ કરી શકે અને આપણને જેટલું આપી શકે તેટલું અન્ય કોઈ કરી શકે નહીં કે આપી શકે નહીં. વિશ્વના કણે કણમાં વ્યાપેલા પરમાત્મા અલૌકિક આનંદ ઘન સ્વરૂપ દ્વારા સાકાર બની પધારે ત્યારે તેમને ભગવાન કહેવામાં આવે છે. પરમાત્મા માટે અહીં બીજો શબ્દ કૃષ્ણ કહેવામાં આવ્યો છે. કૃષ એટલે ખેંચવું અથવા તો આકર્ષવું અને હણ એટલે આનંદ. જે પોતાના અલૌકિક આનંદ રસાત્મક સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે તે શ્રી કૃષ્ણ. આવા અનેક ગુણો ધરાવનાર પરમાત્મા શ્રી ગોકુલમાં શ્રી નંદ યશોદાના પુત્ર બનીને પ્રગટ થયા છે. તે પરમાત્મા એટલે ભગવાન કૃષ્ણ. હવે અહીં કૃષ્ણથી અન્ય કોઈ અર્થ કાઢવામાં ન આવે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ, તે લીલાઓને અનુરૂપ આપના નામ થયા. એટલે અન્ય નામ ન સમજવામાં આવે તે માટે શ્રી મહાપ્રભુજીના પૌત્ર શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટીકરણ રૂપે કાઉસમાં શ્રી ગોપીજન વલ્લભ શબ્દ મૂકેલો છે. અર્થાત કે જેઓ સદા વ્રજમાં ગોપીજનોના પ્રાણ પ્રિય બનીને બિરાજમાન છે તે કૃષ્ણ. આવા ભગવાન કૃષ્ણને જીવ પોતાનું બધું સમર્પણ કરે છે. હવે જીવ ભગવાનને ભૂલી ગયો ત્યારે અવિદ્યાને લઈને અહંતા મમતામાં ફસાયો. હું બધું કરું છું એમ માનવું તે અહંતા, અને આ બધું મારું છે એમ માનવું તે મમતા. જીવ પોતાની શક્તિથી કંઈ કરી શકતો નથી. કરનાર કરાવનાર ભગવાન જ છે. જીવ જન્મીને આવ્યો ત્યારે તેની સાથે તેનું કહેવાય એવું કંઈ લઈને નથી આવ્યું. તેને જે કંઈ મળ્યું છે તે પરમાત્માએ આપેલું છે. માટે દુનિયામાં તે જે મમતા રાખે છે તે પણ ખોટી જ છે. જ્યાં સુધી જીવને આવી અહંતા મમતા વળગેલી રહે છે ત્યાં સુધી તે પોતાના સ્વરૂપને, પરમાત્માના સ્વરૂપને અને એના કર્તવ્યને જાણી શકતો નથી. તેમજ કર્તવ્યના માર્ગે ચાલી પણ શકતો નથી. અહંતા મમતાને કારણે તે જન્મ મરણમાં કાયમ માટે ફસાયેલો રહે છે. તેમાંથી મુક્તિ મેળવવા તેણે અહંતા મમતાનો સદંતર
ત્યાગ કરવો જોઈએ. શાસ્ત્રોએ અહંતા મમતાનો ત્યાગ કરવાના મુખ્ય બે માર્ગ બતાવ્યા છે. પેલો માર્ગ છે જીવ યોગ વગેરે સાધનો દ્વારા અહંતા મમતાને કચડીને મોક્ષ પામી શકે છે, પરંતુ આ માર્ગ ઘણો મુશ્કેલ છે. આ સંજોગોમાં બીજો માર્ગ બતાવવામાં આવ્યો તે ભક્તિ માર્ગ છે. જે અહંતા મમતા કદી મરતી નથી તેને મારવાને બદલે ભગવાન સાથે જોડી દેવામાં આવે છે. એટલે જીવાત્મા ભગવાનનો બની જાય છે. હું ભગવાનનો છું એ અહંતાનું સમર્પણ થયું, અને ભગવાન મારા છે એ મમતાનું સમર્પણ છે. આમ અહંતા અને મમતા ભગવાનને સોંપવા માટે જીવ પ્રતિજ્ઞા કરે છે. તે આજ સુધીના કહેવાતા દેહ, ઇન્દ્રિયો, પ્રાણ અને અંતકરણમાં જેની જે અહંતા હતી તે હવે ભગવાનને સોંપી દે છે. હવે તે પૂરેપૂરો ભગવાનનો બનીને રહેવાની પ્રતિજ્ઞા કરે છે. તે ભગવાનનું દાસત્વ સ્વીકારે છે. આ બ્રહ્મસંબંધ મંત્રનું રહસ્ય છે. શાસ્ત્રોમાં 3 શબ્દો બતાવવામાં આવ્યા છે: દાન, અર્પણ અને સમર્પણ. માણસ પોતાની માલિકીની કોઈ વસ્તુ બીજા માણસને કાયમને માટે આપી દે ત્યારે તેને દાન કહેવામાં આવે છે. અને જેવી રીતે બીજા મનુષ્યને આપવામાં આવે તે દાન કહેવાય છે, તેમ પરમાત્માને અથવા કોઈ દેવી કે દેવતાને કોઈ વસ્તુ કાયમ માટે આપી દેવામાં આવે તે અર્પણ કહેવાય છે. આ અર્પણ કે દાન કરેલી વસ્તુ ફરીથી આપણે આપણા ઉપયોગમાં લઈ શકતા નથી, પરંતુ અહીં તો સમર્પણ કહેવામાં આવ્યું છે. અહીં જીવાત્મા પરમાત્માને દાન કે અર્પણ નથી કરતો. જીવાત્મા એ પરમાત્માને સમર્પણ કરવાની પ્રતિજ્ઞા કરે છે. આપણું જે કંઈ છે તે પ્રભુની સેવામાં વાપરવું એ સમર્પણ છે. એમાં અર્પણનો ભાવ નથી. પ્રભુની સેવામાં સમર્પિત કરેલા પદાર્થો પ્રભુના પ્રસાદ રૂપે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, એટલે તેમાં દેવ દ્રવ્યનો દોષ લાગતો નથી. આમ અહીં મર્યાદા માર્ગના અર્પણના પ્રકાર કરતા પુષ્ટિ માર્ગનો સમર્પણનો પ્રકાર ઘણો જુદો છે. આથી તો સમર્પણના સિદ્ધાંતને લઈને શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સેવાનો પ્રકાર બતાવ્યો છે, પૂજાનો પ્રકાર બતાવ્યો નથી. કારણ કે પૂજા માર્ગમાં અર્પણ છે, જ્યારે સેવામાં સમર્પણ છે. આમ અહીં બ્રહ્મ સંબંધ લેનારે ભગવાનને પોતાના સ્વામી માની તેમના સેવક બનીને સદા રહેવું જોઈએ એવી આજ્ઞા કરવામાં આવી છે. આમ પવિત્રા એકાદશીની મધ્યરાત્રિએ પ્રગટ થયેલા બ્રહ્મ સંબંધનું રહસ્ય રહેલું છે. આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.